જેને સત સેવા કરી છે એને જેવી રીતના કોઈ દીકરા દીકરીના 18 વર્ષની ઉંમર થાય ને સામેથી કોઈ શક પણ પૂછવા માટે આવી મળે, એવી જ રીતે જેની જેની ભક્તિ પણ એવી હોય એને સદગુરુ પણ સામેથી ગોતી આપે છે. એટલે આપણા ભારત વર્ષમાં એક જલારામ બાપા, એક સબરીબાઈ, બેયને પોતાના ગુરુનો વચન હતો, તમારે બીજી કોઈ જગ્યાએ ભગવાનને જોવા માટે નહીં જાઓ. આપણા આંગણે કોઈ પણ આવે ને એને વેમ અને ભેદ બે વસ્તુ મૂકીને બસ એને લોટો પાણી પાવાનું, ટુકડો રોટલો દેવાનો. બીજું ભગત છે કે નગત છે એ જોવાનું નહીં, તો માલિક જોશે, આપણે નહીં જોવાનું. જલારામ બાપાને પણ ભોજા બાપાએ પોતાના ગુરુએ તારી ઝૂંપડીએ કોઈ પણ આવે ને પ્રેમથી ભોજન પ્રસાદ કરાવો. સબરીબાઈને પણ પોતાના માતંગ ઋષિએ કહ્યું તારે ભગવાનને ગોતવા નહીં જવાનું, ભગવાન તારી ઝૂંપડીએ પધારશે. 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ પણ સબરીના આંગણે ગયા છે. એક ભજન છે લઈને પછી ધીરે ધીરે આગળ સંતોનો સજન મિત્રોનો જેમ આદેશ થશે એમ વધીશું. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, ક્યારે પધારે મારો જન્મ સુધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારશો, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારશો. વાહ
કેટલી કસોટી કહો બાકી રહી છે કાયા તો મારી પ્રભુ શું ગાઈ ગઈ છે આપણે વચ્ચે સંતરી રેજીદાસ બાપુ પધાર્યા છે એમનું જોરદાર તાળીથી સ્વાગત કરી પૂજ્ય બાપુનું વિવાદન કરી બોલો સદગુરુ ભગવાન કી સદગુરુ કબીર સાહેબ કી અલગ ધણી રામા પીર કી ક્યારે પધારે મારો ક્યારે પધારે મારો જન્મ સુધારે મારી ઝૂંપડીએ રામે ક્યારે પધારશો મારી ઝૂંપડીએ રામે ક્યારે પધારશો दर्शन दे दो अर्जी मारी वाला यूर मारे धरजो सबरी कहे नाते दर्शन दे दो अर्जी मारी प्रभु यूर मारे धरजो रामचंद्र भगवान की सद्गुरु भगवान